ચૈત્ર મહિનામાં સાંભળવામાં આવતી કથા ઓખાહરણ. સૌપ્રથમ ગણેશજીની પ્રાર્થના. એક નામ મુજને સાંભળ્યું, શ્રી ગૌરીપુત્ર ગણેશ. પાર્વતીના અંગથી ઉપજ્યો તાત તણો ઉપદેશ. માતા જેની પાર્વતીને પિતા શંકર દેવ. નવખંડમાં જેની સ્થાપના કરે જગ ભૂતળ સેવ. સિંદૂરે શણગાર સજ્યાને કંઠે પુષ્પના હાર. આયુધ ફરસી કર ધરીને હણ્યા અસુર અપાર. પહેલા કરમાં જળકમંડળ, બીજે મોદિક આહાર. ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે જપમાળ રે. ચાલો સહિયારો દેરે જઈએ, પૂજીએ ગણપતિ રાય. મોટા લીજે મોદક લાડુ, લાગીએ શંભુ સુતને પાય. એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આશા. બે કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો જે દાસ. કડવું પહેલું. આદ્યશક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી. સુરીનર મુનિવર સર્વે કણાણા, તું કોણે ન કણાણી. તારું વર્ણન કઈ પેરે કરીએ, જો મુખ રસના એક. સહસ્ત્ર ફેણા શેષ નાગને માં, તોય ન પામ્યો ભેદ. જુજવા રૂપ ધારે જુગદંબા, રહી નવખંડે વ્યાપી. મહા મોટા જળ મૂઢ હતા માં, તેમની દુર્મત કાપી. ભક્તિ ભાવ કરી ચરણે લાગુ માં, આદ્યશક્તિ જાણી. અમને સહાય કરવા તું સમર્થ, નગરકોટની રાણી. તું તારા ત્રિપુરાને તોતળા, નિર્મળ કેશ રંગે રાતા. બીજી શોભાસી મુખે કહીએ, રચના બની બહુ ભાતે. હંસાવતીને બગલા મુખી, વહાણવટી તું માય. ભીડ પડે તમને સંભારું, કરજો અમારી સહાય. માં સેવક જન તારી વિનંતી કરે, ઉગારજો અંબે માય. બ્રહ્મા આવી પાઠ રે, વિષ્ણુ વાંસળી વાય. શિવજી આવી ડાખ વગાડે, નારદજી ગુણ ગાય. અબીલ ગુલાલ તણા હોય ઓછવ, વાગે મૃદંગના ઝણકાર. સિંહાસને બેઠી જુગદંબા, અમૃત દ્રષ્ટિ જ્યોતિ. 16 શણગાર તે સજ્યા માં, નાકે નિર્મળ મોતી. ખીર અને મર્ધ શર્કરા, આરોગો અંબા માય. અગર કપૂરે તારી કરું આરતી, સેવક જન શિર નમાય. તું બ્રહ્માણી, તું રુદ્રાણી, તું દેવાધિ દેવા. સકળ વિશ્વમાં તું છે માતા, કરું તમારી સેવા. માના ચરણ થયા પ્રતિપાલન, પહોંચી મનની આસ. કુશળ ક્ષેમ રાખજો અંબામાં, સર્વેને એમ કહે ત્રિપુરદાસ રે. કડવું બીજું. સુખદેવજી ઓખાહરણની કથા કહે છે. હું તો શ્રી પુરુષોત્તમ શિર નામું, હું તો સકળ પદાર્થ પામું. વામું રે દુઃખ સકળ કલેવર તણા રે. દુઃખ સકળ વામું કલેવરના, સુણતા પાતક જાય. ઓખાહરણ જે સાંભળે, મહારોગ થકતી મુકાય. તાવ તર્યો એકાંતર્યોને, ચડે તેની કાય. ભૂતનો ભણકારો તેને ન આવે સપનમાય. પરીક્ષિત પૂછે કહો ને સુખજી, ઓખાનો મહિમા. કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ. પ્રથમથી તે નવમ સુધી કહ્યા મને 9 સ્કંધ. હવે દસમની કહો કથા, જેમ ઉપજે આનંદ. હરિએ વૃંદાવનમાં લીલા લીધી, વાયો મધુરો વંશ. પ્રથમ મારી પૂતનાને, પછી પછડાયો કંસ. પછી પધાર્યા દ્વારિકામાં, પરણ્યા છે બહુ રાણી. 16 સહસ્ત્ર સતરાણી, તેમાં 8 કરી પટરાણી. તેમાં વડા છે રૂકમણી, પ્રદ્યુમન તેના સંતાન. પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ, કર્મ કથા પાવન. આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા, મરીચી જેના તન. મરીચી સૂત કશ્યપ કહીએ, હિરણ્યકશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદજી, તેને વહાલા શ્રી ભગવંત. પ્રહલાદ સુત વિરેચન, બલિરાય તેનો તન. બલિ તણો સુત બાણાસુર, જેનું મહારુદ્ર ચરણે મન. એક સમયે ગુરુજી સુકાવ્યા, ત્યારે બોલ્યા વચન. અહો ગુરુજી, કહો ને તપ મહિમાય. સુખવાણી બોલ્યા, તું સાંભળને જગરાય. 3 લોકમાં શંભુ ભોળા, આપને વરદાન. મધુવનમાં જઈ તપ કરો, આરોધો શિવ ભગવાનને રે. કડવું ત્રીજું. બાણાસુરનું તપ શિવે આપેલ વરદાન. રાય તપ કરવાને જાય છે, એ તો આવ્યા મધુવન માય રે. કીધું રાયે નિર્મળ જળે સ્નાન રે, ધર્યું શિવજી કેરું ધ્યાન રે. રાય બેઠા છે આસન વાળી રે, કર જમણામાં જપમાળ ઝાલી રે. માળા ઘાલ્યા સુઘરીએ કાન રે, તોય આરાધ્ય શિવ ભગવાન રે.
રુધિર માંસ સુકાઈ ગયું રે, શરીર સૂકું કાષ્ટવત સમૂહ થયું રે. મહાતપીઓ કેમ નવ બોલે રે, એના તપથી ત્રિભુવન ડોલે રે. વળતા બોલ્યા શંકર રાય રે, તમે સાંભળો ઉમિયાય રે. એક અસુર મહાતપ સાધે રે, મારું ધ્યાન ધરીને આરાધે રે. કોણ કહીએ જેનો બાપ રે, તે તો માંડી બેઠો મહાજાપ રે. તમે કહો તો તેને વરદાન આપું રે, કહો તો પુત્રી ગણીને સ્થાપું રે. વળતા બોલ્યા રુદ્રાણી રે, મારી વાત સુણો શૂલપાણી રે. દૂધ પાઈને ઉછેરીએ સાપ રે, આગળ ઉપજાવે સંતાપ રે. ભેદ ભસ્માગંધનો લહ્યો રે, વરદાન પામીને પૂંઠળ થયો રે. વરદાન રાવણને તમે આપ્યા રે, તેણે જાનકીનાથ સંતાપ્યા રે. માટે સી શિખામણ દીજો રે, ભોળા રૂડું ગમે તે કીજો રે. વળતા બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમિયાય રે. સેવા કરી ચડાવે જળ રે, તેની કાયા કરું નિર્મળ રે. સેવા કરી ચડાવે સુગંધ રે, બુદ્ધિ કરું ધન રે. જો કોઈ ચડાવે બિલ્લીપત્ર રે, તેને ધરાવું સોનાનું છત્ર રે. સેવા કરીને વગાડે ઝાલ તાલ રે, તેને કરી નાખું જ્ઞાલ રે. નારી પાણી એ બુદ્ધિ તમારી, આપતા ન રાખીએ વારી રે. હું તો ભોળા નાથ કહેવાઉં રે, હવે કપટી નાથ કેમ થાવું રે. એવું કહીને ચાલ્યા ભોળા નાથ રે. મૂક્યો બાણાસુર શિર પર હાથ રે, તું તો જાગ બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવરાય રે. હું તો જાગું છું મહારાજ રે, આપો શોણિતપુરનું રાજ રે. શિવ માગું છું વારંવાર રે, મને આપો કર હજાર રે. કર એકો એવો કીજો રે, 10 સહસ્ત્ર હસ્તી તણું બળ દેજો રે. અસ્તુ કહીને શિવ વર આપ્યો રે, બાણાસુરને પુત્ર કરી સ્થાપ્યો રે. કડવું ચોથું. બાણાસુર સમસ્ત સૃષ્ટિનો અધિપતિ બન્યો. વરદાન પામી વળ્યો બાણાસુર, શોણિતપુરમાં જાય. વનના વાસી પશુ પંખી તે લાગ્યા બિહવાય. કાંઈ ન દીઠું સાંભળ્યું, જેમ વૃક્ષ ચાલ્યું જાય. આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન. કૌભાંડ નામે રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન. દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત. પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર. દેશ દેશના મહિપતિ જીત્યા, કહેતા ના આવે પાર. સ્વર્ગે જઈને જીત્યા સર્વે દેવ નાઠા જાય. સૂરજે વળતી સાંગ આપી, બાણાસુર તણા કરમાય. જીતી સૂરજ પાછો વળ્યો, મળ્યા નારદ મુનિ. પ્રણામ કરીને પાયે લાગ્યો તણે સમેશ રાજન. ઓ નારદજી, ના થયું મારું કામ. એક જોધો ન મળ્યો સ્વામી, પહોંચે મનની હામ. નારદ વાણી બોલ્યા, તું સુણ બાણાસુર રાય. જેણે તુજને હાથ આપ્યા, તે શિવ શું કર સંગ્રામ. કડવું પાંચમું. બાણાસુર શિવજી સાથે યુદ્ધ કરવા ગયો. કૈલાસ પર્વત પર જઈ રાજાએ ભીડી મોટી બાથ. જળમાહી જેમ નવ ડોલે, એમ ડોલે ગિરિનાથ. ટોપ કવચને ગદા ફરસી, કડકડાટ બહુ થાય. તેણે સમે ઉમિયાજી મનમાં લાગ્યા રે બિહવાય. જઈને શંકરને ચરણે નમ્યા, અહો અહો શિવરાય. સાને કાજે બિહો પાર્વતી, આવ્યો બાણાસુર રાય. શોણિતપુરનું રાજ્ય આપ્યું, ઉપર કર હજાર. વળી માગવા શું આવ્યો છે અંધતણો કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા, તે તો સ્વામી સત્ય. એક યોદ્ધો મુજને આપ્યો, યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણે બે વઢીએ, આપ આવ્યા મારી નજરે. ફટ ભૂંડા તું એ શું બોલ્યો, ખોટી હઠ આ તજ રે. કડવું છઠ્ઠું. શિવજીએ શ્રાપ આપ્યો ગણપતિને ઓખાની ઉત્પત્તિ. તે તારા વણ કહે મેં ઉપજાવ્યો છે એક. જે કર છેદન કરી તારા કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ જાણું, ચિંતા મુજને થાય. લે બાણાસુર જા, હું આપું તુજને એક ધજાય. જ્યારે ધજાએ ભાંગી પડશે, ત્યારે કર તારા છેદાશે. રુધિર તણો વરસાદ વરસશે, તારા નગર મોજાર. ત્યારે તું એમ જાણજે, રીપુ ઉત્પન્ન થયો સાર. વરદાન પામી વળ્યો બાણાસુર, શોણિતપુરમાં જાય. એક સમય મહાદેવ કહે, મારે તપ કરવાનું મન. તેણે સમય ઉમિયાએ માંડ્યું અતિ ઘણું રુદન. અહો શિવજી કહો, જન્મારો કેમ જાય. મારે નથી એકેય બાળક, તો કહો વલે શી થાય.
મહારુદન વાળી બોલ્યા, લે આ મારું વરદાન, એક પુત્રીને એક પુત્ર ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય. ઉમિયાજી નાહવાને બેઠા, વિચાર્યું મનમાય, શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ. બાળક બારણે મેલું બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને અઘડ ઘડ્યું રૂપ. હાથ ચરણને ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી પરમ દિશે વિશાળ. શોભા તેની સી કહું હું કંઠે ઘૂઘર માળ. પહેલા કરમાં જળકમંડળ, બીજે મોદિકા હાર. ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે કર જપમાળ. ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત, એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત. વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ. શોભા તેની સી વાત કહું, સુખદેવજી કહે સુણ ભૂપ. સેંથો તીલડી રાખડી અંબોડે વાંકી મોડ. કંઠ કપોટને કામની તેહી મોડા મોડ. કોથળી ફૂલની વેલણ દાબલી રમતા નાના ભ્રાત. કંઠું પડો નાડા છડીને આપ્યો લઈને હાથ. વલણ પરીક્ષિતને સુખદેવજી કહે, કુંવારી કન્યા જેહરે. ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા તેહરે. કડવું સાતમું. શિવજીએ ગણપતિજીનો શિરચ્છેદ કર્યો. દેવી નાવણ કરવા બેઠા, નારદ આવ્યા ત્યાંય. બાળક બે જોઈને નાઠા ગયા શિવજી જ્યાં. નારદ ચાલી આવ્યા મધુવન તતખેવ. ઓરે શિવજી નફ્ફટ ભૂંડી ટેવ. વનવગડામાં ભમતા હિંડો, માથે ઘાલો ધૂળ. આંક ધતુરો વિજ્યા ચાવો, વાળો આડો આંક. તમે રે વનમાં તપરો ને ઘેર ચાલ્યું ઘરસૂત્ર. તમ વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવર્યા કૈલાસ જોવા જાય. ગણપતિજી વાણી બોલ્યા, આડી ધરી મહાકાય. અલ્યા જટિલ જોગી, ભસ્મ ચોળી દિશતો અદ્ભુત. આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂપ. વચન આવું સાંભળીને કોપ્યો શિવરાય. લાતો ગળદા પાટું મૂકી આવ્યા ઘરની માય. ગણપતિનો ગળદો પડે બ્રહ્માંડ ભાંગી જાય. ત્રિલોક તો ખળભળવા લાગ્યું, આ તે શું કહેવાય. ત્યારે શિવજી ક્રોપ્યા છે, ચડી મનમાં રીસ. કોપ કરી ત્રિશૂળ મેલ્યું, છેદ્યું ગણપતિનું શીશ. માક્ષર વદ ચોથને દહાડે પુત્ર માર્યો તર્ત. તે દહાડાથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત. તે મસ્તક જોઈને પડ્યું ચંદ્રના રથમાંય. તેથી ચતુર્દશીને દિવસે ચંદ્ર પૂજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા, જ્યાં ઉમિયાજી નહાય. ઓખા બેઠીથી બારણેને નાસી ગઈ ઘરમાંય. વલણ કોટડીમાં જઈને પેઠી, મનમાં વાત વિચારી. ભાઈના કટકા કરી દીધા, માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયાને ઝબક્યા ઉમિયા મન. નેત્ર ઉઘાડીને નિરખ્યું ત્યાં દીઠા પંચવદન. વસ્ત્ર પહેરી ઉમિયા કહે છે, કેમ આવ્યા મહાદેવ. આંક ભાંગ ધતુરો ચાવો, નફ્ફટ ભૂંડી ટેવ. નાહતા ઉપર શું દોડ્યા આવ્યા, સમજો નહીં મન માહે. બે બાળક મેલ્યા બારણે, કેમ આવ્યા મંદિરમાં હે. છાની રહે તું પાપણી, મેં જોયું પારખું બધું. આટલા દહાડા સતી જાણતો, પણ સર્વ લૂંટી ખાધું. મુજ વિના તે તો પ્રજા કીધી, એવું તારું કામ. પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ. વચન એવું સાંભળી ઉમિયાજીને ઉઠી જ્વાળ. કાલે તમે કહી ગયા હતા, જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચું જોયું, મનમાં વાત વિચારી. તારી પુત્રી તો નાસી ગઈ, તારા પુત્રને નાખ્યો મારી. કડવું આઠમું. ગણપતિના મૃત્યુથી ઉમિયાજીએ કરેલ વિલાપ. વાડી વિના જુરે વેલડી, વાછરું વિના જુરે ગાય. બાંધવ વિના જુરે બેનડી, પુત્ર વિના જુરે માય. ધન ધાન્ય ને પુત્ર ધન, પુત્ર જ આગેવાન. જે ઘર પુત્ર ન નીપજ્યો, તેના સૂના બળે મસાણ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઉભે અગ્નિ બાળીશ. શિવ સાથી માર્યો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી મેળવીશ. બોલો હો બાય રે, બોલો હો બાળ રે, હો ગણપતિ બોલો હો બાળ. શિવ રે સાને માર્યો તન હો ગણપતિ. ઉમિયાજી કરે રુદન હો ગણપતિજી. તેની સંપત્તિ પર ઘેર જાય હો ગણપતિ. શિવપુત્ર વિનાની જેની માય હો ગણપતિ. તે તરણાથી હળવી થાય હો ગણપતિ. ત્યારે શિવને આવ્યું છે જ્ઞાન હો ગણપતિ.
મેં તો આપ્યું હતું વરદાન હો ગણપતિ, પેલા નારેદિયાનું કામ હો ગણપતિ, એ જૂઠા બોલો છે તેનું નામ હો ગણપતિ, એણે વાત કરી સર્વ જૂઠી હો ગણપતિ, હું તો તપથી આવ્યો ઉઠી હો ગણપતિ, મેં માર્યું તમારો તન ઓ ગણપતિ, આ ઉગ્યો છો ભૂંડો દિન હો ગણપતિ. શિવજીએ ગણપતિને આપેલ વરદાન. નંદી ભૃંગી મોકલ્યા તે પહેલી જાય, હસ્તી એક મળ્યો માર્ગમાં તેને શિર કીધો થાય, તે ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું, નેટ ગળગળીને હેઠે બેઠું, આગળ નીકળ્યું પેટ, કાળા એના કુંભ સ્થળ, વરવા એના દાંત, આગળ એને સૂંઢ મોટી, લાંબા પહોળા કાન, દેવોમાં જાશે શું પોસાશે, અપાર મુજને દુઃખ, દેવતા સર્વે મેણા દેશે, ધન્ય પાર્વતીનું કુખ. ત્યારે શિવજી બોલ્યા, સુણો વાત હે સતી, સુરીનર મુનિવર પૂંજશે ગણનાયક ગણપતિ. કડવું 9મું. રૂપ સાથે ગુણ જરૂરી છે. રૂપ ગુણને વાદ પડ્યા, ચાલ્યા રાજદ્વાર, ગુણને આપ્યા બેસણા, પછી રૂપને કર્યા જુહાર. રૂપ તો આપ્યા શિવે નાગરા, કોઈ જોગી અવધૂત, ચતુરાઈ દીધી જે ચારણા, વળી કોઈ રાજપૂત. પુણ્ય વિના ધન કયા કામનું, કયા કામનો ઉદય વીણ કુંભ, એ બે વસ્તુ કશાના કામની, જેમ ગુણ વિના રૂપ. સ્વરૂપ દિયો શિવ, ચાતુરી ગુણ ન દિયો લગાર, રૂપ તમારું પાછું લો, રૂપ ગુણ વીણ છે ભાર. કડવું 10મું. ગણપતિજીનો દર્શાવેલ મહિમા. પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ, કથા ગ્રંથ આરંભે જે, પ્રથમ ગણપતિ સમરે તે, સૌભાગ્યવતી શણગાર ધરે, ગણપતિ કેરું સ્મરણ રે. સોની સમરે ઘડતા ઘાટ, પંથી સમરે જાતા વાટ, પંચવંદના દહેરામાઈ, પહેલી પૂજા ગણપતિની થાય, એ વિના મુજને પૂંજે તો સર્વ મિથ્યા થાય. ઉથલો સાને કાજે રૂવે, પાર્વતીજી સાને લોચન ચોળે, જેને ઘેર વિવાહ વાજન હશે, ત્યાં બેસશે ઘીને ગોળ રે. કડવું 11મું. ઉમિયાજીએ ઓખાને આપેલ શ્રાપ. ઓખા કહીએ ઉમિયાએ સાદ કર્યો 2-4, ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઓરડીની બહાર, મરાવીને ભાઈને તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો તે શુદ્ધ મને નવ કહી, તે માટે તારું અંગ ગળજો લૂણે ખોજે કાય, જા દૈત્યના કુળમાં અવતરજે, એણી પેર બોલ્યા માય. ઓખાબાઈ તો થરથર ધ્રુજ્યા એ વાત અંટક, અપરાધ પાખે મારો આવડો શો દંડ. ઉમિયા કહે છે મેં શ્રાપ દીધો તે કેમ મિથ્યા થાય, દૈત્યકુળમાં અવતરજે દેવ કોઈ વરી જાય, ચૈત્રના મિનારકમાં બાઈ તાહારો રે મહિમાય. ઓખાહરણ જે સાંભળે મહારોગ થકી મુક્ત થાય, ચૈત્ર માસના 30 દહાડા અન્ન અલુણું ખાય, 30 નહીં તો વળી 5 દાડા પાછલા જે કહેવાય. 5 દિવસ જો 9 પાળે તો 3 દિવસ વિશેક, 3 દિવસ 9 થાય તો કરવો દિવસ 1. એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન, અલુણું ખાઈને અવની સુવે, વળી એક ઉજ્જવળ અન્ન, દેહ રક્ષણ દાન કરવું, લવણ કેરું જે, પાર્વતીજી કહે પુત્રને સૌભાગ્ય ભોગવે તે. વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુજ પાસ, ગૌર્ય કરીને પુત્રી મહારી પૂરીશ મનની આસ. સુખદેવજી કહે રાજા સુણો, અહીં થયો એક પ્રકાર, હવે બાણાસુરની સી ગત થઈ તેનો કહું વિસ્તાર. વલણ કહું વિસ્તાર એનો સુણો રાજા નિર્ધાર રે, હવે બાણાસુર ત્યાં રાજ કરતો શોણિતપુર મોજાર રે. કડવું 12મું. બાણાસુરને ચાંડાલણીએ વાંઝિયાપણાનું ભાન કરાવ્યું. રાય બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ, નિત્ય પડી રજવાળીને કર્યું ઝાકમ ઝાળ. બાણાસુરને રાય મેળીએથી હેઠે ઉતર્યા થયો પ્રાતઃકાળ, મુખ આગળ આડી ધરી સાવરણીને સાળ બાણાસુરને. રાય બાણાસુર વળતો વધે મન પામી દુઃખ, મુજને દેખી કેમ ફેર્યું અલી તારું રે મુખ બાણાસુરને. ત્યારે ચાંડાળની વળતી વધે સાંભળીએ રાય, તમે ઊંચ અમે નીચ છીએ, મુખ કેમ દેખાડે રે બાણાસુરને. ત્યારે બાણાસુર વળતો વધે સાંભળે ચંડાળની નાર, સાચું રે બોલની કામિની, નહીતર મારું ઠાર બાણાસુરને.
ત્યારે ચંડાલણી વળતી વધે, સાંભળો તે રાજન, સાચું બોલે જેવો ઘટે તેવો દેજો દંડ બાણાસુરને. પ્રાતઃકાળે જોઈ નહીં વાંજિયાનું વદન, તમારે કાંઈ છોરું નથી, સાંભળો રે રાજન બાણાસુરને. કડવું 13મું. 10 પ્રકારના ચાંડાલ. ચંડાળ તો કોઈ એક નથી રાય, 10 વિધના કહેવાય. પહેલા ચંડાળ તેને કહીએ નદી ઉતરી નવ નહાય. બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય. ત્રીજો ચંડાળ તેને કહીએ દુભે માત પિતાય. ચોથો ચંડાળ તેને કહીએ પારકું ધન ખાય. પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન. છઠ્ઠો ચંડાળ તેને કહીએ જેનું કરમાયું વદન. સાતમો ચંડાળ તેને કહીએ નહીં તનયા કે તન. આઠમો નવમો ચંડાળ તેને કહીએ હરે પારકી નાર. 10મો ચંડાળ તેને કહીએ જે કર્મે ચંડાળ. કડવું 14મું. શિવજી બાણાસુરને તેનો ભૂતકાળ જણાવે છે. બળ્યો બાણાસુર રાય, પુત્ર ભાગવાને જાય. મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવા. 1000 હાથે તાળી પાડી તવ રીજ્યા શ્રી મહાદેવ. આપો ને આપો શિવજી પુત્ર એક તતખેવ. ચિત્રગુપ્ત લહિયાને તેડ્યા કર્મ તણા જોનાર. પૂર્વે રાજા તો કહાવે વૈશ્ય તણો અવતાર. તારા ઘેર એક જ હતો લાડકવાયો બાળ. ભોજન કરવા તું તો બેઠો તે સાંભળને ભૂપાલ. તું જ ભાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ. માટીવાળા હાથ હતા બાળકને તે વાર. ત્યારે તુજને શંખા આવી હાંકી કાઢ્યો બાળ. બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાળ. બાળકને તો રીસ ચડીને 9 ગણ્યો કાંઈ તાત રે. પુત્ર વહાલો નથી માટે તું વાંજ્યો રહેજે જન્મ 7 રે. કડવું 15મું. ઉમિયાજીએ પુત્રી આપી આકાશવાણી થઈ. ઉમિયા વાણી બોલ્યા તું સુણ બાણાસુર રાય. તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાય. ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન. મુજને ટાળે વાંજ્યો આપો એક વરદાન. કોઈક દેશનો રાજા જોઈ રાખશે મારું નામ. પોષ માસથી પૂરણ માસે પૂરણ થશે મનકામ. વર પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. બાણામતીને ગર્ભ રહ્યો ને તેને કહું મહિમાય. પોષ માસથી પૂર્ણ માસે પ્રગટ થઈ કન્યાય. વધામણિયા પરવરિયા રાજસભામાં જાય. સાણા જોશી તેડ્યા તેની જન્મ પત્રિકા થાય. વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર. પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટીને કન્યાય. તેને નામે રાશિ જોઈને નામ ધરજો ઓખાય. ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટીને સાર. એથી તારા હાથનો વેગ ઉતરશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળ ભૂપ નિર્ધાર. એ પુત્રી ઈચ્છાવરને વરસે કો કારણ રૂપકુમાર. જ્યારે પુત્રી પરણશે ત્યારે વરતશે હાહાકાર. ભાર ઉતરશે તુજ હાથનો તે માટે કરવો સો ઉપાય. તે માટે તે ઘડી પ્રધાન એણી પેર પૂછે રે રાય. દેવ વચન મિથ્યા નવ જાય તે માટે કરવો સો ઉપાય. રચ્યો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય. ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયામાંય.